દાદા ભગવાન કોણ છે? આ જે દેખાય છે એ તો ભાદરના પટેલ દેખાય છે. શું દેખાય છે? હા, પટેલ અંબાલાલ મુરજી દેખાય છે. આ જે તમારી જોડે વાત કરે છે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ ચાલુ કરે. આ બીજી ટેપ રેકર્ડ ખબર પડે ને? આ કોણ વાત કરે છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે. શું કરે છે? હા, ભગવાન અંદર થયા છે, પ્રગટ થયેલા છે. તમારામાં થયેલા છે પણ તમારા પ્રગટ થયેલા નથી. અહીં પ્રગટ થયા. તમારું ઘી બી બધું પૂરેલું છે પણ દીવો હળગતો નથી. ઓલો ગયેલો છે ને, ઓલો ગયેલો છે ને. હા, એમનામાં અહીં દાદા ભગવાન પ્રગટ ગયેલા છે. એ બધું સમાધાન કરે, આપણું આપણે શાંતિ આપે, મોક્ષ માર્ગ દેખાડે, મોક્ષ માં લઈ જાય. ખબર પડે ને? એટલે અંદર બેઠા છે તે ભગવાન છે. આ દેખાય છે તે ભગવાન. ખબર પડે ને? એવો ખુલાસો બધાને થાય તો લોકોના મનમાં એમ થાય કે એવી રીતે ભગવાન થઈ ગયા. બે હાથ છે, બે પગ છે, થઈ ગયા કે છે. સમજ પડે ને? એટલે આ તો ભાદરલા પટેલ દેખાય છે, મય બેઠા છે તે ભગવાન છે. અને તમારામાં બેઠા છે પણ તમારા પ્રગટ થયા નથી, નહીં પ્રગટ થઈ ગયા છે. તમારે પ્રગટ કરવાની ઈચ્છા થાય છે? પ્રગટ કરવાની ઈચ્છા થાય છે? શું વાત છે? હા, કોણ છે ખુલાસો થઈ ગયો તમને? દાદા ભગવાન કોણ છે ખુલાસો થઈ ગયો? આ પ્રગટ કરવા માટે તો આવજો મારી પાસે. શું આ તમારા મનનો ખુલાસો થઈ ગયો ને? ચાલો ઓમ પણ શું એટલે શું એવું લખી દે બોલાવો ભાઈને. ઓમ એટલે શું? આ બધા મંત્રો બોલવા બધું આ ભગવાન માટે જે કઈ પણ શબ્દથી બોલવું એમાં જે ઊંચા ઊંચું વસ્તુ હોય તો ઓમ છે. શું છે? ઊંચા ઊંચી નહીં, ઊંચા ઊંચી વસ્તુઓ છે પણ આ ભેગું બોલવું. ભેગું આ બધા મંત્રો બોલાય નહીં આપણાથી એટલે ઓમ બોલીએ એટલે બધા મંત્રો આવી જાય. એટલે ઓમ એવો મંત્ર છે કે જેવો બધા મંત્રો ભેગા કર્યા. સમજાયું? પૂછવું છે એમાં તમારે શું? તમારું નામ? કઈ ના રહી તમે? સાધી ના એટલે શું? આ ભૌતિક સુખો માટે જે જ્ઞાન છે એ અતત્વ જ્ઞાન છે. કેવું છે? અતત્વ એટલે થોડો. જેમ અમે થોડો હોય છે ને ભૌતિક જ્ઞાન, આ ભૌતિક ના સુખો માટે આજે જ્ઞાન પ્રવર્તે છે. અત્યારે બધા આ ડાક્ટર થાય છે, વકીલો થાય છે, પણ એ જ્ઞાન કેવું છે? અતત્વ એટલે થોડો ખાલી. અને તત્વ જ્ઞાન એટલે શું? ચોખા. તમને ચોખા પસંદ છે કે થોડા પસંદ છે? હા, તત્વ જ્ઞાન એટલે ચોખા. અને આ બીજું બધું આ જગત પર જે ચાલે છે એ અતત્વ જ્ઞાન છે. અતત્વ એટલે થોડા ને ચોખા માને, ચોખા માની અને દાડા કાઢવાના. મનુષ્ય પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ? કોઈ જીવને દુઃખ ના થાય. તમે દુઃખ ગમે ખરું? કોઈ આપે તો ના ગમે કોઈ નહીં. માટે એટલો નિશ્ચય રાખો, જો મને નથી ગમતું બીજા કેવી ગમશે એવા નિશ્ચયથી આપણે રહેવું જોઈએ. કોઈને જીવને દુઃખ ના આપવો જોઈએ. એ મનુષ્ય જીવનનું બહુ મોટું એ છે. સમજો ને? એટલી કાળજી રાખવી આપણે. કાળજી રાખવાની છે. હા, તેમ છતાં જો કોઈને ધક્કો વાગી ગયો તો માફી માંગી લેવી, પણ એ તો એમાં આપણો ઉપાય નથી. સમજો ને? તમે જોઈ ચાલતા હોય નીચે વટાઈ ગયું તો પછી એને માફી માંગી લેવી. એનું કશું એનો અઘરાટ નહીં કરવાનો. તમે સમજો ને? બધા મતભેદ પડે છે. હા, આપડે મતભેદ થી ખેડા રહેવું. મતભેદ માં થઈ જાય મનભેદ થઈ જાય. મનભેદ થઈ જાય એટલે તું આમ છે તું તારે ઘેર જતી રહેતા એ કે તમે તમારે ઘેર જતા રહે. શું કહ્યું? હવે પછી બધા ના રહે. જેમ તેમ નભાઈ લેવું. નભાઈ લેવું પડે ના નભાઈ લેવું પડે? હા, બસ જીવન લેવાનું. જીવન એવી રીતે જીવવાનું, નભાઈ લેવાનું. સમજ ને? થઈ ગયો તમારો ખુલાસો થઈ ગયો. અવતાર એ સાચી હકીકત છે. પુનર્વતાર. બરાબર. તમે પૂછ્યું છે એ હાથી હકીકત છે. પુનર્વતાર. બરાબર ને? આપણે આ ખેતરમાં જઈએ અને આવડા કપાસ થયેલો હોય તો આપણને એમ તો સમજણ પડે કે કઈ કપાસ કોઈ નાખે બીજ રોપ્યા છે એવું ખબર પડે ના પડે?
હે બીજું રૂપિયા ના થાય કે બસ એવું આ માણસ નો જન્મ થાય છે ને તો એ એમને નથી થયું. શું થયું? એની પાછળ કારણ છે. શું છે? આ કોઈ પણ કાર્ય કારણ સિવાય કાર્ય ના થાય. બરોબર ને? અને આ બોડી મન વચન કાય ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ એટલે નાનું બાળક હોય તો શિયાળ પંખો ચલાવીએ તો લડે ના લડે? પછી સાથી લડે. એ ડોક્ટર જ છે. ડાક્ટર જ અશાંતિ હોય, વધારે દરેક અશાંતિ હોય. એક જ્ઞાની પુરુષ છે એકલા ને, કારણ કે આ ભાદરના પટેલ છે અને આ જે બોલે છે એ ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ ફર્સ્ટ ટેપ રેકર્ડ પેલી ઓરિજિનલ. આ સમજાય ને? અને મય દાદા ભગવાન પ્રગટ થયેલા છે તેની સાથે હું રહું છું, એકતા રાખું. અને કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથે એકતા થયું છું. બે બાજુ વ્યવહાર કરવો જવો પડે એટલે અંબાલાલ સાથે આવવું પડે. વ્યવહાર અત્યારે વ્યવહારમાં આવ્યો કેવાય. શું થયું? અને નહીં તો મય પોતે અભેદ રૂપે રહેવાય. સમજ પડે ને? એટલે કોઈ ખરો આખી મુજામણ કાઢી નાખે તો આવજો મારી પાસે, હું કાઢી આપી બધી. સમજ પડે ને? બધી સંપૂર્ણ. તમે ઘણી વાત આ બધી ઘણી બીજું કોઈ પૂછવું બધા ખુલાસા થાય. અને અત્યાર સુધી જ્યાં સુધી ધ્યાન કરો છો ત્યાં સુધી છોડી ના દેશો. તમારે જેમ હું થોડું ત્યાં થાવ કહે, થોડું ધ્યાન નહીં. થોડું આ છોડાવનારા સૈતાની ચીજો છે. શું છે? આ ધ્યાનમાંથી હેરાન તમારે કરવું છે છતાં નથી કરવા દેતા. એ કોણ છે? દૈવી ચીજો નથી. કઈ ચીજો છે? સૈતાની છે. માટે આપણે ડરવાનું નહીં. જય સચિદાનંદ. ભગવાન ની ભક્તિ કરતા સ્થિર રહેતું નથી મન. કયા ભગવાન ની ભક્તિ કરો છો? ગાયત્રી માતા. ગાયત્રી માતા. ગાયત્રી માં સ્થિર નહીં રહેતું. ગાયત્રી માં વધારે માળા કરવાની હોય વધારે માળા કરવાની હોય તે વખતે ના રહેતી. વધારે માળા કરવાની નથી રહેતું. વધારે કરવાની એ બહુ જરૂર ને. કેટલા કલાક કરો છો? 1 કલાક. 1 કલાક 1.5 કલાક. 1.5 કલાક ના કરો. નિયમ રાખો. 48 મિનિટ થી ઓછી ના કરશો. શું કરું? અને 48 મિનિટ છોડી દેજો. નિયમ રહે. 48 મિનિટ હિતકારી છે. અને પછી 1.5 કલાક કરો પછી બધું કંટાળી જાય. પછી એવું છે ને એને ઉઠબેસ કરાય થાકી જાય. એની પાસે એને કઈક આપણે એને એની જોડે એ રાખવું છે ને આપણે. પછી ઠીક રહેશે. અને ના રે તો તમારે કેવું કે દાદા ભગવાને કહ્યું છે નહીં રહે તો નહીં ચાલે. દાદા ભગવાન ફરિયાદ કરી એવું તમારે કેવું? તમે કહેજો ને કે ના માને પછી મારી પાસે આવશે. એ મારે માનવું જ પડશે. બરોબર ને? આ મંત્ર વસ્તુ શું છે તેના ફાયદા. બીજો કઈ ખુલાસો પૂછાય? હા, બધું મંત્ર શું વસ્તુ છે તેના ફાયદા. આ મંત્રો આપણે અહીં બોલાયા ને તે મનને સ્થિર કરવાનો ઉપાય છે. શું છે? મંત્ર મનને સ્થિર કરવાનો ઉપાય છે. અને એમ કરતા કરતા આપણે હેલ્પ કરે. મંત્રોમાં બધા દેવ લોકો છે આપણને હેલ્પ કરે. કયા મંત્ર બોલો છો? શ્રી કૃષ્ણ શરણમ મમ. હા, શ્રી કૃષ્ણ શરણમ મમ એ તો શાણું છે. મંત્ર નમો ભગવતે વાત દેવાની કહેવાય. શું કહેવાય? ઓમ નમો ભગવતે વાત બોલો છો એને મંત્ર કહેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ એ તો શાણું કહેવાય. શાણું કહેવાય. હવે શ્રી કૃષ્ણ એ બહાર જે ફોટો દેખાય છે ને એ નહીં, તમારી મહી બેઠા છે. જો મહીનું જો ધ્યાન કરો તો બહુ ફાયદો થાય. અને તમારે કેવું કરું કે કૃષ્ણ ભગવાન મહી બેઠા છો જરાક તો આબરૂ રાખો મારી કે. શું કેવું? જરા આબરૂ રાખો. કોગલાડો દર્શન આપો. એમ કેતા કેતા કોગલાડો ખુશ થઈ જશે. પણ મહી બેઠા બચ્યો નહીં. ફોટો રાખવું આપણે, પણ મહી વાળાની પર આવી જાવ તો કલ્યાણ થઈ છે. મહી સાચા ભગવાન બેઠેલા છે. સાચા ભગવાન God is in every creature, whether visible or invisible. ક્રિએચર ની અંદર જ બેઠેલા છે. તે મનુષ્ય એકલા ને કામ લાગેલા છે. બીજા બધા ક્રિએચર કઈ સમજાય? એ તો ભૂખ ના દુઃખ માં જ પડેલા હોય.
અરે આહાર ભય મૈત્રી ને નિદ્રામાં જ બધા જીવો પડેલા હોય. ફક્ત મનુષ્યોને આહાર મળે છે, ભય ઓછો રહે છે, નિદ્રા મળે છે, બીજી ચીજો મળે છે, એટલે મનુષ્યો કરી શકે એમ છે. સમજો ને? અને અંદર વાળાને ઓળખે તો પાવર સીધે ને ઓળખ ના પડી હોય તો અંદર વાળાને કહે તમે લઈ બેઠા છો અને અમારું કઈ કલ્યાણ કરો કઈ, અને ના કરતા કલાક એનું ધ્યાન જ કર્યા કરો. અંદર ના ઓળખાય તો એમને એમ જ શોધો કરે. સમજો ને? તમે અંદર વાળા ભગવાન ગમે છે. અને આ મંત્રો તો આપણે કઈ ભેગા બોલાયા ને, ભગવાને કહ્યું હતું મંત્રો ભેગા બોલજો અને ડેરો નાખી દેજો. ઋષભદેવ ભગવાને શું કહ્યું હતું કે મંત્રો બધા શિવનો, વૈષ્ણવનો, જૈનો નો, બધા ધર્મના મંત્રો ભેગા બોલજો અને ડેરો નાખી દેજો કે છે. શું કહ્યું તમે? પણ આ તો મંત્રો વેચી નાખ્યા. અરે 11 છે વેચી નાખી. આ શિવની 11, કાલે વૈષ્ણવ 11. એટલે મંત્રો ભેગા બોલજો. આ ભેગા મંત્રો બોલતો ને તમારી પાસે મંત્રો ના હોય તો ઉતારી દેવડાવજો આ 3 મંત્રો અને સચ્ચિદાન એટલું બોલજો ને એકદમ શાંતિ થઈ જશે. એટલે મંત્ર નો તમે સમજાય બધું એટલે પૂછી લેજો ભાઈ. હા, આત્માની શાંતિ માટેનો સરળ માર્ગ તમે પૂછેલો છે. આ તમે પ્રશ્ન પૂછ્યા છે ને એના માટે તમે આટલું બધું સરળ ખોલવું હોય તો મારી પાસે આવશે તો થઈ જશે. હું તમને બધો રસ્તો દેખાડી દઈશ એકદમ સરળ. અને લોકોનું કલ્યાણ એવું થશે. તમારું પોતાનું જે કલ્યાણ કરે એ બીજાનું કલ્યાણ કરી શકે. પોતે જ બંધાયેલો હોય બીજાને શું કરે? આ લોકો કે છે ગ્રહો તેને ગ્રહો કહું છું, કોને ગ્રહો કહું છું? આ લોકો કે છે હવે એ ગ્રહો જે બહાર છે ને, જે બહાર ગ્રહો છે ને એ ગ્રહો ની અસર આપણે અંદર ગ્રહો છે પડ્યા છે. આ જે 12 ગ્રહો છે 9 ગ્રહો કયા કયા શનિ નડ્યો કે છે, મંગળ નડે છે, શનિ નડે છે, કેટલા ગ્રહો નડે છે. એ તહેવાર નડતા નથી. એ તેની અસર આપણા મંદિરના ગ્રહો ઉપર થાય છે. શું થાય છે? એટલે અંદરના ગ્રહો નડે છે. આ ચંદ્ર નું ગ્રહણ થાય છે જોયેલું? આ ચંદ્ર નું ગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ નહીં થયેલું? આ ગ્રહણ થાય છે તે લોકો નથી જોયું છે નથી ગ્રહણ. તો ગ્રહણ એટલે ચંદ્ર ગ્રહયો, બીજા ગ્રહે ચંદ્ર ને ગ્રહ્યો તો અંધારું થઈ જાય છે. શું થઈ જાય છે? એવું આપણે ગ્રહો પકડે ને તો બધું અંધારું ગુણ થઈ જાય ને. એટલે પછી તું કોઈને પૂછાવે કે શરીર નો ગ્રહ નડે છે. દુરાગ્રહ તને હોય તો એ શનિ નો ગ્રહ કહેવાય. દુરાગ્રહ સ્વરૂપ કશામાં? દુરાગ્રહ સ્વરૂપ કશામાં? દુરાગ્રહ નહીં કરતો? કોઈ વાર થઈ જાય કે તો એ શનિ નો ગ્રહ એ તંદર છે. દુરાગ્રહ ઉત્પન્ન થયો, દુરાગ્રહ આપણો સ્વભાવ થયો, શનિ નો ગ્રહ નડે છે. શું કહ્યું? કાંટાની ઉપર હોય છે કંટાળો એ ચિંતા બની. કંટાળો એટલે કાંટા ઉપર હોઈ ગયા જેવું લાગે. કાંટા પાછી કાંટાની પથારી કરી હોઈ ગયા હોય એવું લાગે કંટાળો. મંત્રો બત્રો શીખજે આની પાસે. હા, મંત્રો બોલી બોલજે એટલે મંત્રો બોલ તરત રહેશે. ખબર ને? આ કોઈનું રહ્યું નથી. એક વાર હાથ ના પડે તો ખેડૂતો શું કે ના અમારું આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એવું કે. શું કે કેમ ના કે? હે અને પછી બીજા વરસાદ આવે તારે પાછું બીજે વરસ તાર પછી સુધરી. આ તમે પૂછે ને જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું જોઈએ? નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ, ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ, મહેનત વધારે કરવી જોઈએ. ગમે તે નબળી હોય ત્યારે બધું કરવાનું, આરી હોય ત્યારે ચાલ્યા કરે ગાળું. સમજ પડે ને? એટલે નબળી અત્યારે બહુ નબળી છે, બીજી અડચણ પડે છે. કોઈ પણ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરીએ તો વાર લાગે કે ઈચ્છિત વસ્તુ ના મળે નહીં. પોતાની જોઈતી વસ્તુ ના જોઈતી તો એ થાય. આપણે આ શરીરને વસ્તુ કઈ જોઈએ છે એ જાણો તમે? ભગવાન પ્રાપ્તિ. ભગવાન ની પ્રાપ્તિ.
આ ભગવાનની પ્રાપ્તિ માટે શરીર છે, પણ એને જરૂર શું છે કે રાતે આપી ખીચડી આપી હોય ને તો આ ખીલા તમે ધ્યાન આપો તો કરવા દે કે ના કરવા દે? એટલે આ શરીર કઈ માંગતું નથી, આ તો મનના તો ભગવાન છે બધા. થોડા પૂરું થાય ના થાય ખોરાક જ આપવાનું જેવું છે, અને એવું નથી. એમ નહીં તો પછી બંત્રો અહીં રહ્યો છે ને બંત્રો અહીંયા પણ રહે છે ને ગામ પણ રહે છે. આપણે આ મંત્રો શીખી દીધે, મંત્રો બોલશે ને ત્યારે આથી પણ સુધરી જશે. મંત્રો રોજ 1 કલાક 8 કલાક બોલ બંધ રાખી ને સુધરી જશે. એનો ઉપાય કરીએ સુધરી જાય આપણને. તારે ગમે એ ઉપાય મંત્રો બોલી. હા